નમસ્કાર, આશિષ મિત્તલ અહીં આર્સન વુડ્સ તરફથી અને આ વખતે હું તમને એક સંપૂર્ણ ઘરનો સેટ બતાવીશ જેમાં એક બેડરૂમ સેટનો સમાવેશ થાય છે અને બેડરૂમ સેટમાં એક બેડ, ઓટોમન, કોફી ચેર સેટ, કોફી ટેબલ સાથે બે ખુરશીઓ, પછી અમારી પાસે ડ્રેસિંગ ટેબલ છે, ટીવી યુનિટ, સંપૂર્ણ કદનો અરીસો, પછી અમારી પાસે ડાઇનિંગ ટેબલ, ડબલ કોતરવામાં આવેલ સોફા સેટ છે. અને લિવિંગ રૂમ સેટમાં ઝૂલાનો સમાવેશ થાય છે, એક સ્વિંગ જે તેને સંપૂર્ણપણે અલગ સેટ બનાવે છે. તેમાં ક્રોકરી યુનિટનો પણ સમાવેશ થાય છે. હું તમને આ બધી વસ્તુઓ એક પછી એક બતાવીશ. ચાલો અહીં બેડથી શરૂઆત કરીએ. હવે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું તે બધું સાગના લાકડામાં છે. હિન્દીમાં આપણે તેને સગવન વુડ કહીએ છીએ. ભારે કોતરણી. બધું ભારે કોતરવામાં આવ્યું છે. દરેક જગ્યાએ ખૂબ જ કલાત્મક ડિઝાઇન અને અમારા કેટલોગમાંથી ટોચના મોડલમાંથી એક ક્લાયન્ટ દ્વારા પ્રસંગ માટે પસંદ કરવામાં આવે છે. બેડમાં બેડ, કિંગ સાઇઝ બેડનો સમાવેશ થાય છે. બે નાઇટ સ્ટેન્ડને સાઇડ ટેબલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખૂબ જ હેન્ડી આઇટમ અને ઓટોમોન અથવા આપણે તેને બેડ બેન્ચ કહીએ છીએ જે અહીં બેઠેલી છે. બેડ બેન્ચ એક ખૂબ જ રસપ્રદ ખ્યાલ છે. તે બેઠક ખુરશી તરીકે કામ કરી શકે છે. તે લવ સેટી તરીકે કામ કરી શકે છે. અને શ્રેષ્ઠ ભાગ એ છે કે તે બધી બાજુઓથી ખુલ્લું છે. તેથી તે ગમે ત્યાં જઈ શકે છે અને બેડરૂમ સેટ સાથે ખૂબ જ સારી રીતે જેલ કરી શકે છે. પછી અમારી પાસે કોફી ટેબલ સાથે બે ખુરશીઓ પણ ખૂબ જ સરસ ખ્યાલ છે. અને તમે જુઓ છો તે પાછળની ઊંચાઈ થોડી ઊંચી છે. તેથી તે અર્ધ ઉચ્ચ તરીકે પણ કામ કરે છે. બેડરૂમની ખુરશી સામાન્ય રીતે ઊંચી પીઠવાળી ખુરશીઓ આજકાલ ખૂબ જ પસંદ કરવામાં આવે છે પરંતુ આ અર્ધ ઊંચી નથી, ખૂબ ઊંચી નથી, ખૂબ ઓછી નથી અને ખૂબ જ સરસ ડિઝાઇન છે. એકદમ લોકપ્રિય ખુરશીમાં સૌથી વધુ ગમતું મોડલ ફરીથી ઓફ વ્હાઇટ, ગોલ્ડ હાઇલાઇટિંગ અને ક્લાયન્ટ દ્વારા પસંદ કરાયેલા ફેબ્રિકમાં. જ્યારે આપણે પથારી વિશે વાત કરીએ છીએ ત્યારે પથારી સામાન્ય રીતે રાજા કદ અથવા રાણીના કદના હોય છે. તમે સુપર કિંગ સાઇઝ માટે પણ જઈ શકો છો અથવા જો તમારા ધ્યાનમાં કોઈ ચોક્કસ પરિમાણ હોય તો તે પણ કામ કરી શકે છે. અને આ ફરીથી સ્ટોરેજમાં છે પરંતુ આ સ્ટોરેજ મેં તમને અગાઉ બતાવ્યું છે તેનાથી તદ્દન અલગ છે. આ સામેથી ખુલે છે. અને બોક્સ એક બોક્સ છે. તેથી આપણે સંપૂર્ણ બોક્સને એકસાથે ખસેડવાની જરૂર છે અને તે બંને બાજુએ ડ્યુઅલ હાઇડ્રોલિક સાથે આગળથી ખુલે છે. બેડ સ્ટોરેજની વિભાવના જે મેં અગાઉ સમજાવી છે તે પણ સામાન્ય રીતે અમે બંને બાજુઓ પૂરી પાડીએ છીએ જે એક બાજુએ ખુલી શકે છે અને બે અલગ અલગ બોક્સ પ્રદાન કરીએ છીએ કારણ કે તે પરિવહન માટે સરળ છે. બે અલગ અલગ બોક્સ અને તમે એક બાજુ ખોલી શકો છો અને સૌથી સારી વાત એ છે કે તમને સંપૂર્ણ સ્ટોરેજ, સંપૂર્ણ ઓપન એરિયા મળે છે કારણ કે આ પ્રકારના એકમોમાં તમે અહીં જે જુઓ છો તે છે જ્યારે હું અહીં ઊભો હોઉં છું ત્યારે મને પાછળના વિસ્તારમાં ખૂબ જ મર્યાદિત પ્રવેશ મળે છે. અહીં તમે જોઈ શકો છો. તેથી સામાન્ય રીતે તેનો ઉપયોગ આંશિક રીતે જ થાય છે, તેનો સંપૂર્ણ ઉપયોગ થતો નથી. પરંતુ જ્યારે અમારી પાસે સાઇડ સ્ટોરેજ હોય છે ત્યારે અમારી પાસે સંપૂર્ણ બોક્સ વિસ્તારની સંપૂર્ણ એક્સેસ હોય છે. સ્ટોરેજમાં બીજો વિકલ્પ સાઇડ ડ્રોઅર્સ હોઈ શકે છે. બે પુલઆઉટ ડ્રોઅર્સ અથવા અમે તમને બંને વિકલ્પો એકસાથે આપી શકીએ છીએ. એક બાજુ ખોલી શકાય તેવા બીજી બાજુના ડ્રોઅર્સ. આ બધા ખ્યાલો મેં અગાઉ સમજાવ્યા છે. મેં અગાઉના વિડીયોમાં બતાવ્યું છે કે સ્ક્રીન પર થોડી ક્લિપ ચાલી રહી છે. તે તમને આપે છે જે તમને બંને વિકલ્પો બતાવે છે. સામાન્ય રીતે સ્ટોરેજ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ બંને બાજુઓ માટે સાઇડ ઓપનેબલ સ્ટોરેજ છે કારણ કે તે અમને સંપૂર્ણ વિસ્તાર પ્રદાન કરે છે. અને તેઓ એક્સેસ કરવા માટે પણ સરળ છે કારણ કે આ બાજુ અમારી પાસે કંઈ નથી, તે નીચું ક્ષેત્ર છે. તેથી ગાદલાની નીચે હાથ સરકવો અને તેને આગળ અને પાછળ ખેંચવું એકદમ સરળ છે. સામાન્ય રીતે તે થોડું મુશ્કેલ છે. પછી અમે નાઇટ સ્ટેન્ડ પર આગળ વધીએ છીએ. નાઇટ સ્ટેન્ડ્સ ખૂબ જ સરળ છે કારણ કે રાત્રે તમને ખરેખર સરળતાથી સુલભ કંઈકની જરૂર હોય છે. તમારા મોબાઈલ ફોનનું ચાર્જર અથવા તમે જે પુસ્તકો વાંચી રહ્યા છો અથવા પાણીની બોટલ અથવા દવાઓ જેવી કોઈપણ વસ્તુ. અને તેથી આ વસ્તુઓ ખૂબ જ સરળ છે, પલંગની ખૂબ નજીક છે જેથી તમે આને સરળતાથી એક્સેસ કરી શકો. મોબાઈલ અથવા તમારી નજીકની અન્ય વસ્તુઓ મૂકવા માટે તમારે પથારીમાંથી ઉઠવાની જરૂર નથી. ઓટોમોન અહીં જ છે અને પછી અમે બેડરૂમમાં બીજી મહત્વની વસ્તુ ડ્રેસિંગ યુનિટ પર આગળ વધીશું. આ ડ્રેસિંગ યુનિટ ફ્રેન્ચ કન્સેપ્ટ છે.
ફ્રેન્ચ ખ્યાલમાં સામાન્ય રીતે આપણી પાસે 3 અરીસા હોય છે. તેવી જ રીતે ડિઝાઇન અહીં છે. તે ભાગોમાં છે અને જો તમે ભાગને સરકાવવા માંગતા હોવ તો પણ આ ભાગ થોડો વક્ર પણ હોઈ શકે છે. તેથી વળાંક સાથે શું થાય છે જ્યારે તમે અહીં ઊભા હોવ ત્યારે તમને બાજુનો દેખાવ પણ મળે છે જેથી તમને ડ્રેસિંગના સમય અને બેઠક ખુરશી માટે સંપૂર્ણ દેખાવ મળે. મહત્વપૂર્ણ જો કે તે નાની વસ્તુ છે પરંતુ ડ્રેસિંગ સાથે હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે મહિલાઓ આપણા ઘરની રાણીઓને ડ્રેસ અપ કરવા માટે સમયની જરૂર છે અને તેઓ બેસીને મેકઅપ કરવા અને યોગ્ય રીતે પોશાક પહેરવાનું પસંદ કરશે. ડ્રેસિંગ યુનિટ માટે આ ખૂબ જ સરળ અને ખૂબ જ જરૂરી વસ્તુ છે. અમે એકમો પર જે ડિઝાઇન, કોતરકામ, અદ્ભુત કોતરણીનું કામ કરીએ છીએ તે આર્ટવર્ક છે, માસ્ટર આર્ટિઝન વર્ક જે અમે તમને પિન્ટરેસ્ટ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ટ્વિટર પર 700થી વધુ વિડીયોમાં બતાવ્યું છે. દરેક જગ્યાએ અમે આ બતાવ્યું છે અને સૌથી સારી વાત એ છે કે લોકો ફરીથી કોતરકામ કરતા ફર્નિચરને પસંદ કરી રહ્યા છે. જો તમે બજાર તપાસો તો તમને જોવા મળશે કે તમામ કોતરકામ કરનારા લોકોને વધુ કામ મળી રહ્યું છે અને તે ક્યાંક ને ક્યાંક થયું છે કારણ કે અગ્નિદાહ સમગ્ર વિશ્વમાં આ કલાને પ્રોત્સાહન આપી રહ્યું છે. આ એકમની સાથે એક વધુ રસપ્રદ બાબત છે સંપૂર્ણ લંબાઈની ડ્રેસિંગ ફ્રેમ. જ્યારે મહિલાઓ અમારા ઘરની રાણીઓ તેઓ પોશાક પહેરે છે ત્યારે તેમને સંપૂર્ણ દૃશ્યની જરૂર છે. સામાન્ય રીતે ડ્રેસનો નીચેનો ભાગ સૌથી વધુ હોય છે. મહત્વપૂર્ણ ક્ષેત્રો કે જે યોગ્ય રીતે કરવાની જરૂર છે અને જ્યારે આપણી પાસે અડધો અરીસો હોય ત્યારે તે ક્યારેક ખૂબ મુશ્કેલ બની જાય છે કાં તો આપણે ખૂબ પાછળ જવું પડે છે સંપૂર્ણ દેખાવ મેળવવા માટે. તેથી તે કિસ્સાઓમાં આ સંપૂર્ણ દૃશ્ય અરીસાઓ ખરેખર જરૂરી છે. અને અહીં તમે અરીસામાં જોઈ શકો છો હું સંપૂર્ણ દેખાવ મેળવી રહ્યો છું. અને આ સંપૂર્ણ વ્યૂ મિરર વિશેનો શ્રેષ્ઠ ભાગ છે. અમે તમને બહુવિધ ડિઝાઇન પ્રદાન કરી શકીએ છીએ. અમારી પાસે ઘણી બધી ડિઝાઇન છે. તેથી જો તમે આના જેવું કંઈક શોધી રહ્યા છો તો અમે તમને તે પ્રદાન કરી શકીએ છીએ. બીજી વસ્તુ ટીવી યુનિટ છે. ટીવી યુનિટ ડ્રેસિંગ યુનિટ સાથે મેળ ખાતું હોય છે. અને આને ફરીથી તમે ઈચ્છો તે કદ અને તમે ઈચ્છો તે ઊંચાઈની જરૂર છે. તે બહુવિધ ડ્રોઅર હોઈ શકે છે જે તમારી જરૂરિયાત મુજબ અમે તમને તે પ્રદાન કરી શકીએ છીએ. હવે બેડરૂમમાંથી ખસેડીને હું ડાઇનિંગ એરિયામાં જઈશ. અહીં અમારી પાસે 8 સીટર ડાઇનિંગ છે અને અમારી સૌથી ભારે ડાઇનિંગ ડિઝાઇન છે જે મેં તમને અત્યાર સુધી બતાવી છે. આ ડાઇનિંગમાં અમારી પાસે ખૂબ જ ભારે ટેબલ છે. હું ટેબલ પર જઈશ. પ્રથમ હું તમને ખુરશી બતાવીશ અને અહીં ખુરશી જો તમે જુઓ તો સંપૂર્ણ પીઠ છે. જમીનથી ઉપર સુધી સામાન્ય રીતે ખુરશીઓમાં એક જ પીઠ અમારી પાસે 4 પગનો ખ્યાલ છે તે આમાં એક અલગ ખ્યાલ છે અને અહીંનો વળાંક તમે પાછળનો વળાંક જોઈ શકો છો. એક સરસ રીતે વળાંકવાળી ખુરશી, ઊંચી કોતરણીવાળી ખુરશી અને ડબલ કોતરણી. એકમના આગળના ભાગમાં તેમજ પાછળના ભાગમાં કોતરકામ અને અમારા સૌથી વધુ વેચાતા સૌથી વધુ ગમતા મોડલ પૈકીનું એક અને આ ખાસ ભોજન અમે યુએસ મોકલ્યું છે, અમે ઘાના મોકલ્યું છે, અમે તાંઝાનિયા મોકલ્યું છે. ઓમાનમાં અમે મધ્ય પૂર્વના અન્ય દેશોમાં મોકલ્યા છે અને મને લાગે છે કે અમે ઓસ્ટ્રેલિયામાં પણ એક મોકલ્યું છે અને ભારતમાં અમે લગભગ દરેક ભાગમાં ભુવનેશ્વરથી કેરળથી ઉત્તર પૂર્વમાં મોકલ્યા છે. ડિઝાઇન તમે ખૂબ જ ભારે ડિઝાઇન જોઈ શકો છો. દરેક જગ્યાએ ખૂબ જ ભારે પગ. પગની પહોળાઈ જુઓ, એક ખૂબ જ ભારે પગ અને તે નક્કર લાકડું છે, સંપૂર્ણ નક્કર લાકડું છે. તે હોલો નથી. અને આ ડાઇનિંગ સેટમાં માસ્ટર ચેર નથી. તેથી બધી ખુરશીઓ એકસરખી છે. અને ટોચ એક ગ્લાસ માટે છે. આ વિડીયોમાં તમને ઘણા બધા ચશ્મા અને અરીસા જોવા મળશે કારણ કે આ ફર્નિચર આપણી એકદમ નજીક જઈ રહ્યું છે. તેથી જ ગ્રાહકોની વિનંતી પર અને ગ્રાહકોના જોખમ પર અમે એવી બધી નાજુક વસ્તુઓ પ્રદાન કરી છે જે અમે સામાન્ય રીતે આપતા નથી. આ વસ્તુઓ સરળતાથી સ્થાનિક સ્તરે મેળવી શકાય છે અને તમે તેને ત્યાં મૂકી શકો છો. તો શા માટે ડાઇનિંગ સેટ સાથે જોખમ ઉઠાવો? અમારી પાસે ક્રોકરી યુનિટ છે અને ફરીથી ક્રોકરી ડિઝાઇનમાં માસ્ટરપીસ છે. 4 દરવાજાની ક્રોકરી અને ક્લાયન્ટ દ્વારા પસંદ કરાયેલ ડિઝાઇનને હાઇલાઇટ કરતી ઓફ-વ્હાઇટ અને ગોલ્ડમાં ફરીથી અમારી પાસે હોય તેવી ડિઝાઇન સાથે મેળ ખાતી અને એક સરસ દેખાતી ડિઝાઇન જે ડાઇનિંગ સેટ સાથે જાય છે. વધુ આગળ વધીને હું તમને અહીં લિવિંગ રૂમનો સેટ બતાવીશ. તે 3 થી 2 છે, 2 સાથે 3 સીટર છે.
સિટર્સ અને ડબલ કોતરકામ ફરીથી અમારી સૌથી ભારે કોતરવામાં આવેલી ડિઝાઇનમાંથી એક મેં તમને એન્ટિક ગોલ્ડમાં બતાવી છે. અમે આ નેચરલ ફિનિશમાં કર્યું છે. અમે આને કોપર ફિનિશ ઓફ વ્હાઇટમાં કર્યું છે. અહીં બહુવિધ રંગોના બહુવિધ શેડ્સ અને બહુવિધ ફેબ્રિક વિકલ્પો જોઈ રહ્યા છીએ અને ફરીથી આ પણ અમે ભારતના મોટાભાગના ભાગોમાં મોકલ્યું છે. ભારતની બહાર જો તમે ભારે કોતરવામાં આવેલ સોફા શોધી રહ્યા હોવ તો આ સૌથી વધુ પસંદ કરાયેલ ડિઝાઇન છે. ક્લાયન્ટ દ્વારા પસંદ કરાયેલું ફેબ્રિક અને સાગના લાકડામાં ફરીથી સફેદ અને સોનાનું હાઇલાઇટિંગ અને આમાં બે બાજુના ટેબલ અને એક મોટું સેન્ટર ટેબલ શામેલ છે. જરૂરિયાત મુજબ ફરીથી ઉપરનો ગ્લાસ ક્લાયન્ટને જોઈતો હતો અને અમે આ પ્રદાન કર્યું છે કારણ કે સ્થાન એકદમ નજીક છે તેથી તે આની સાથે જ ચાલે છે. બીજી વસ્તુ જે વધુ સુંદરતા ઉમેરી શકે છે, હકીકતમાં તમારા લિવિંગ રૂમમાં અદ્ભુત સુંદરતા ઝૂલા છે. જ્યારે તમે લિવિંગ રૂમ સેટની સાથે ઝૂલા મૂકો છો ત્યારે તે રૂમની સંપૂર્ણ સજાવટ સમગ્ર સુશોભનને બદલી નાખે છે. જ્યારે આપણે લિવિંગ રૂમ વિશે વાત કરીએ છીએ ત્યારે આંતરિક વ્યક્તિઓ અથવા આર્કિટેક્ટ જેવા લોકો સામાન્ય રીતે ખૂબ જ અલગ ખ્યાલો સૂચવે છે. બેડરૂમ એ તમારું પોતાનું સ્થાન છે જ્યાં તમે જાતે જ જાઓ છો. મહેમાનો સામાન્ય રીતે બેડરૂમમાં જતા નથી, પરંતુ લિવિંગ રૂમ, લિવિંગ એરિયા એ એવી જગ્યા છે જે તમને વ્યાખ્યાયિત કરે છે. કારણ કે જે લોકો તમારા સ્થળની મુલાકાત લે છે તેઓ લિવિંગ રૂમમાં આવે છે અને તમે ત્યાં કેવા ફર્નિચર મૂક્યા છે તેના આધારે તેઓ તમારો નિર્ણય કરે છે. અને જ્યારે તમારી પાસે આવો અદ્ભુત ખ્યાલ હશે ત્યારે મને ખાતરી છે કે દરેક વ્યક્તિ તમારી પસંદગીની ફર્નિચરની ખૂબ જ ખુશ અને પ્રશંસા કરશે અને તેઓ આશ્ચર્યચકિત થશે કે તમે આવા અદ્ભુત ખ્યાલો વિશે કેવી રીતે વિચારી શકો છો. લિવિંગ રૂમના ફર્નિચરમાં સોફાની સાથે તમે ફક્ત હેન્ડલ્સ સાથે પીઠ વગર દિવાન, ઓટ્ટોમન, બેક સેટ્ટી માટે જઈ શકો છો. આ બધા વિકલ્પો મેં પહેલાથી જ વિવિધ રંગો, શેડ્સ, ડિઝાઇન, કાપડ અને ખ્યાલોમાં ઘણી વખત બતાવ્યા છે. જો તમે આ વસ્તુઓ ક્લાયન્ટના સ્થાને પહોંચે ત્યારે કેવી દેખાય છે તે જોવા માંગતા હો તો તમે અમારી વેબસાઇટ પરના પ્રશંસાપત્ર વિભાગને તપાસી શકો છો અને તમને સેંકડો અને સેંકડો આકર્ષક ચિત્રો, અદ્ભુત ડિઝાઇન્સ મળશે. એકવાર તેઓ ક્લાયન્ટના સ્થાને પહોંચી જાય છે તેઓ ખરેખર અદ્ભુત લાગે છે કારણ કે પડદા અને કાર્પેટ અને વિવિધ ફ્લોર અને વિવિધ દિવાલો સાથેની ગોઠવણી સાથે. સામાન્ય સેટઅપમાં, એકદમ સરળ સેટઅપમાં અને બાજુઓ પર બેઠેલી બહુવિધ આઇટમ્સ સાથે આપણે અહીં જે બતાવીએ છીએ તેનાથી બધું તદ્દન અલગ દેખાય છે. આ એકમો સરળ નથી. આ પ્રકારનું ફર્નિચર બનાવવા માટે સમય લાગે છે, ઘણી બધી કલાનો અનુભવ અને આ પ્રકારનો ભાગ મને ખાતરી છે કે તમને તે સરળતાથી નહીં મળે. અને શ્રેષ્ઠ ભાગ તમારી પસંદ મુજબ, તમારી રુચિ મુજબ કસ્ટમાઇઝ્ડ, બેસ્પોક છે. જ્યારે તમે આવા લક્ઝરી સેટઅપ માટે જાવ છો, આપણે મૂવીઝમાં, શોમાં કે ખૂબ જ હાઈ એન્ડમાં જોયેલા કરતા આવું અલગ સેટઅપ મધ્ય પૂર્વમાં અથવા ભારતની બહાર સ્ટોર્સ કારણ કે આ એકમો સામાન્ય રીતે ભારતમાં શોરૂમમાં પ્રદર્શિત થતા નથી તેથી તમે ભારતની બહારના વિવિધ હાઈ એન્ડ શોરૂમમાં જોઈ શકો છો. ભારે કોતરવામાં અને ગોલ્ડ લીફિંગ સાથે ગોલ્ડ હાઇલાઇટિંગ અને અમે તેને સમગ્ર વિશ્વમાં મોકલી રહ્યા છીએ. જો તમને આ પ્રકારનું ફર્નિચર ગમતું હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમને તમારી જરૂરિયાત વિશે ચર્ચા કરવામાં આનંદ થશે. અમે તમારા સ્વાદ અને તમારી પસંદગી અનુસાર તમારી જરૂરિયાત મુજબ તમને જે જોઈએ તે બનાવી શકીએ છીએ. આશા છે કે તમને અમારું કામ ગમશે. આ બધું હાથની કોતરણી છે, કારીગરોનું કામ છે, માસ્ટર કારીગરોનું મુખ્ય કામ છે અને તેમાં સ્થાનિક મજૂરો, સ્થાનિક લોકોના ઘણા પ્રયત્નો સામેલ છે. કલા જે આપણા શહેરની છે, સ્થાનિક કલા જે વૈશ્વિક બની રહી છે. આભાર.